જય જવાન જય કિસાન। આપણે વાડી આવી ગયા કેમ કે આજે હવે એટલામાં બીજી દાન તાલ આપણે ખંખેરવાના છે। તો કામ તો આપણું શરૂ થઈ ગયું છે। અડધા ફરતા દાડી આવીને કામ જો તમે ચાલુ થઈ ગયું તલ ખંખેરવાનું આવેલા આપણે આ એટલામાં બીજી દાન આપણે તલ ખંખેરી નાખવાના છે। એટલે આપણે પછી ત્રીજી ફેર ખંખેરીને તલના ઓગળા સીધા આપણે નાખી દેવાના, કાં હળગાઈ દેવાના, કાં લોટરી મારી દેવાની છે। ડાયરેક્ટ કૂસો ખાતર થઈ જાય, આપણે બે કામ થઈ જાય એટલે કામ આપણું ચાલુ થઈ ગયું છે। અત્યારમાં હવે દાળિયા વાડિયા ત્યાં ચાલુ કર્યું છે। જુઓ તમે તલ બલ ખંખેરે છે બીજી દાન। હવે કેટલાક તલ આજ નીકળે છે એ તો બપોરે ખબર પડશે, કેમ કે આજ તો દાળિયા ઓછા મળ્યા છે ને માણસોએ તો કપા ઉગાડી દીધો છે। આપણે તો હજી ખેડે કરવાની બાકી છે, એટલે આપણે જીમ બનાવી ખટકો રાખશું। આ છે આપણી મોટર, પાણી હજી ભરવાનું છે, ટીપડી બીપડી લેવા જવાનું છે। ટીપડી બીપડી લઈને આપણે પછી મોટર ચાલુ કરીશું। હાલો આપણે ડીપમાં એટલે મોટર આવી જાય છે, ટીપડીને ક્યારને બેન ભરવા આપણે રહી મોટર। આ મોટર આપણે કરી દીધી ચાલુ, મોટર ચાલુ બાલુ કરીએ પાણી આપણે ભરી દઈએ। પાણી આવીને ચાલુ કરી દીધું। અત્યારમાં થોડુંક બહાર જવા દઈશું, જેમ કે કચરું બસરું હોય તો વ્યૂ ટીપડી પીતા જાય પછી આપણે જઈશું દાળિયાને પાણી પી દઈશું। તો એક દાળિયું આપણું જે હાલ્યું આવે છે તે મેન દાળિયું છે એ આપણું, તમને હમણાં બતાવું એનો ચહેરો, કેમ કે એ દાળિયું આપણું મોજ આવે તારે આવે ને મોજ આવે તારે જાય। આ છે મજા દાળિયાની ત્યાં ખેડૂની તો ભાઈ। અને જો આ બધા કામે લાગી ગયા છે, તારમાં કામ કર્યા કરે છે। આ બધા તલ હજી આજ તો ખંખેરવાના, બપોરે જેટલું થાય એમ કટકો રખાવાનું છે, એટલે આ બધા તલ આપણા ખંખેરા જાય। આજ ખંખેરા જાય ને તો કામ થઈ જાય। આપણે કાલ એટલે બીજા ઉપલા ખંખેરી નાખવાના છે। ઉપલા ખંખેરીને પછી આ કાલ થાય એટલે હળગાઈ દઈશું અને લોટરી મારવાનું કહે તો ભૂકો કરી નાખશું। હવે મોટર ચાલુ બાલુ જો લાકડા બાકડા થોડા બોડા કાઢ્યા છે, લાકડા બાકડા કાઢીને ઘર ભેગા કરીશું। બળતણ તો જુઓ રાંધો બાંધો ક્યાન બેન ભૂલી જાય પછી આપણે જવા દઈએ ઉપલા શેઠે જો અમારા બુદ્ધા શેઠ હાલ્યા આવે છે, જો દેખાય છે તમને, જો હાલ્યા આવે અત્યારે માથે હાથ દે। આવું છે બાપુ એનું કામકાજ। આપણે ઉપલા શેઠે આવી ગયા છીએ। આપણે આજ કામ બામમાં તો બહુ ખાસ કાંઈ છે નહીં। જો આપણે શેઠે આવી ગયો છે, તલની જે કોથળીઓ આપણે ભરેલી છે હેઠેથી આપણે ઉપર વેવીને મેક દેવાની, કેમ કે બપોરે સાણો બાણો મારવા અને દાણું કરવામાં ટાઈમ રહે, એટલા માટે આપણે ઉપર કોથળીઓ ગાડી ઉપર આપણે ગાડીથી વેવી છીએ। આપણે જો દાળિયા બીજા બધા જો બુંગણ લઈને ઓગલે ભરે તલ ખેરવાય છે, એટલે આપણે જેટલી કોથળીઓ ભરાય ઉપર કાઢી નાખ્યું એટલે હું બપોરે પછી તડકો થઈ જાય અને કોથળીઓ કાઢવાનું થાય પડામાંથી ભીં પડે ગુજરાતી ભાષામાં। એટલે આપણે હવે બુધા ખેતની ગાડી છે અને આપણી ગાડી છે, આપણે જવા દઈશું વચાળે, કેમ કે વચાળે બીજી થેલીઓ મૂકી છે એમને, થેલીઓ બેલીઓ લઈ આવીશું અને આપણે આ ઉપર લાવીને મૂકી દઈશું। એટલે બપોરે આપણે દાણું બાણું કરવામાં હેઠે રહે। અને આ પાડોશીનું ખેતર છે આપણું, જોવો એમને સાબા નાખી દીધા છે, તમે જોઈ શકો છો। હવે એમને સાબા નખાઈ ગયા છે, હવે એ કપાસી આજકાલમાં સોંપીને ચાલુ કરી દે છે। આપણે તો એ હાથી બાથી હાંકવાનું છે, દાંતી કળિયું કરીને પછી સા નાખીને બિયારણ આપણે લાવવાનું બાકી છે। તમે કયું બિયારણ લાવ્યા એ કોમેન્ટમાં કહેજો જરા। અને હવે આપણે રાશિ કોથળીઓ આપણે વહી લેવી ઉપર, પછી આપણે મળીશું। જય જવાન જય કિસાન।